આણંદ મહાનગરપાલિકા હદના મોગરી ગામના સફાઈ કામદારોએ નિર્ધારિત પગાર દર આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આણંદ મહાનગરપાલિકાના હદના મોગરી ગામના સફાઈ કામદારોને છેલ્લા 1.5 માસથી પગાર નહીં મળતા તેમજ મહાનગરપાલિકા થયા બાદ નક્કી થયેલા નિર્ધારિત પગાર દર આપવાની માંગ સાથે આજે મોગરી ખાતે સફાઈ કામદારોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નિયમિત પગાર તેમજ નક્કી દર મુજબ પગાર આપવાની માંગ કરી હતી। મોગરી ગામનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કર્યા બાદ મોગરી ગ્રામ પંચાયતના સફાઈ કામદારોને પણ આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરી તેઓને પણ મહાનગરપાલિકાના સફાઈ કામદારો સમાન વેતન ચૂકવવાની વાત કર્યા બાદ નિયત મુજબ પગાર આપવામાં આવતો નથી તેમજ નિયમિત પગાર નહીં મળતા આજે સફાઈ કામદારોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। 1.5 મહિનાથી પગાર સાહેબ થતો નહીં અમારો। 250 રૂપિયા રોજ આલે છે, 400 રૂપિયા 487 રૂપિયા રોજ આવતી અમને કહે તમે કામ કરજો, અમને નહીં હાલતા। છેલ્લા 3 મહિનાથી અમને આવું કર્યા કરો। અમારો પૈસા વધારો, અમારો પગાર વધારો, જેવું કામ કરીએ સાહેબ એવું અમને આલો, અમને પગાર 8 કલાક નોકરી કરીએ છીએ સાહેબ અમારે। ભરતભાઈ શું આજે તમારે તકલીફ પડી ને અમારે છેલ્લા 1.5 મહિનાથી પગારનો એ થયો નહીં અને જે પગાર તરફથી 476 રૂપિયા પગાર આપવાના હતા એ પગાર આપ્યો નહીં। એટલે મારી માગણી એ જ છે અમારે 20 જણની કે અમારો પગાર વહેલી તકે કરે અને અમારી માગણી પૂરી કરે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।